તો નવરાત્રીના ઉલ્લાસ વચ્ચે વડોદરામાં એક ગંભીર ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ગાજરાવાડી સુવેશ પમ્પિંગ પાસે આવેલા ચુનારા પરિવાર સાથે અજાણ્યા ચોરોએ નૈતિકતા ભૂલી અને કુટુંબને નષ્ટ કરી દીધું। પરિવાર ગરબા જોવા ગયો હતો, જ્યારે ઘરે પાછા ફરતા સમયે ચોરોએ બાળકીને તલવાર બતાવી ડરાવી અને ત્યારબાદ 3 લાખ રૂપિયા કેશ અને લગભગ 10 તોલા સોનું લૂંટી ફરાર થઈ ગયા। આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભય વ્યાપ્યો છે, જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે અને ચોરોને ઝડપી પાડવા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। તો પછી બીજા બે અંદર હતા, કંઈ ઊભો રહ્યો હતો। બીજા પછી અમે તે ગયા ને તે બાઈક કંઈ આગળ મૂકી હતી, ત્યાં ખડી તો આવી પછી બેઠા ને જતા, પછી અમે બૂમો પાડીને પછી પેલો ભાગ્યા 3 ભાગી ગયા। કેટલો સમય થયો છે કે કેટલા ટાઈમ કેટલા 10 મિનિટ ઊભા રહ્યા છે? કેટલી મિનિટ? 5 મિનિટ જ, 10 મિનિટ બી નહીં થઈ, 5 મિનિટ બી પૂરી નહીં થઈ। કેવો ડરનો કેવો માહોલ છે? ડરનો માહોલ તો ખરો સાહેબ। તમારા આંખો દેખે ચોરી કરીને હા, અમારી આંખો દેખો, અમારી બધી વસ્તુ અમારી સામે ચઈથી લઈને ગયા એ લોકો। મારી છોકરી અમારી સાથે હતી, બૂમો પાડી તો છોકરીને મારી નાખીશ કેસ। હવે બૂમો કઈથી પડે? અમારે મારી નાની છોકરી છે, 2.5 વર્ષની છોકરી છે અમારી। કોઈ સેફટી નહીં તો પછી અત્યારે અમારે કરવાનું સેફટી બી નહીં અમારી પાસે। બધા સુઈ ગયા તો કોઈ જાગતું નહોતું સાહેબ। ઓકે, પોલીસ આવી પછી? પછી પોલીસ આવી, પછી કોલ કર્યો, પછી તો પછી બીજા બે અંદર હતા, કંઈ